પ્રોજેક્ટ લઉં છું બરાબર અહીંયા નામ લખીશ કોઈ પણ બરાબર કે તમને જે યોગ્ય લાગે આપણે બિલ્ડિંગના આધારે નામ આપીએ છીએ બરાબર એરિયાના આધારે નામ આપીએ છીએ એટલે આપણે અત્યારે કોઈ પણ નામ આપી દઈએ બરાબર કે આપણને જેથી યાદ રહે બરાબર એટલે અહીંયા મેં આઈટી નું નામ આપ્યું છે બરાબર અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ બરાબર એટલે બિલ્ડિંગના આધારે તમારે નામ આપવાના થાય આપણી પાંચ સ્ટેપ છે બરાબર એ પાંચે પાંચ સ્ટેપ આપણને ખબર હોવા જોઈએ બરાબર તો એની માટે તો પહેલું સ્ટેપ કયું છે તો કે પહેલું અહીંથી ખુલશે બરાબર આપણે નવું નામ આપશે કોઈ પણ નામ આપશો એ નામ અહીંથી તમને જોવા મળશે બરાબર હવે આપણા પાંચ સ્ટેપ આવે બરાબર તેમાં પાંચે પાંચ સ્ટેપના આપણે નામ ખબર હોવા જોઈએ બરાબર તો કે પહેલું કયું તો કે બિલ્ડિંગ બનાવવાનું બરાબર જે અહીંયા છે બરાબર એટલે આપણે બિલ્ડિંગ બનાવશું બરાબર એટલે આપણી બિલ્ડિંગ બને એટલે આ પહેલું સ્ટેપ પૂરું બરાબર બીજું સ્ટેપ કયું આવે તો કે બિલ્ડિંગ બન્યા પછીનું કે આપણે ડિવાઇસ એડ કરવાનું બરાબર એટલે ડિવાઇસ એડ કરવામાં તકલીફ ના પડવી જોઈએ બરાબર એડ કરવાનું હવે ત્રીજું સ્ટેપ કયું આવે એટલે કે જેટલા ડિવાઇસ તમારે જોતો હોય એટલે એડ કરવાના ત્રીજું સ્ટેપ કયું આવે તો કે ડિવાઇસ ના પેરામીટર્સ ચેન્જ કરવાના જે તમને અત્યારે ફાવી રહ્યા નથી બરાબર એટલે આપણે અહીંયા પેરામીટર્સ એડ કરવાના થશે બરાબર અને ચોથું સ્ટેપ કયું તો કે ડિવાઇસ ના પેરામીટર એડ થઈ જાય પછી ગ્રુપ એડ્રેસ બનાવવાના બરાબર કે આના શું બનશે પેરામીટર ચેન્જ કરશો ને એના આધારે ઓબ્જેક્ટ બનશે બરાબર એટલે ઓબ્જેક્ટ બનશે નવા બરાબર ઓબ્જેક્ટ બની જાય પછી શું આવે તો કે ઓબ્જેક્ટ આધારે તમારે શું કરવું પડે તો કે ડિવાઇસ ને ગ્રુપ એડ્રેસ આપવું પડે બરાબર એટલે ગ્રુપ એડ્રેસ આપવું પડે બનાવવું પડે બરાબર એટલે ગ્રુપ એડ્રેસ તમે બનાવશો પછી શું થશે તો કે આ એડ્રેસ બનાવ્યું પછી એને શું કરવાનું લિંક કરવાનું બરાબર એટલે કેની આરે લિંક કરવાનું તો કે તમે જે એડ્રેસ નીચે બન્યું એ ઓપન ન્યુ પેનલ માંથી જઈ બરાબર એને શું કરવાનું તો કે ડિવાઇસ ના પેરામીટર માં જઈને એડ કરવાનું બરાબર પાંચમું સ્ટેપ હવે આ છઠ્ઠું સ્ટેપ શું તો કે એ પ્રોગ્રામને અપલોડ કરવાનો બરાબર અપલોડ કરશો પછી શું થશે તો કે એની અંદર એરર આવશે એ સાતમું સ્ટેપ એરર સ્ટોર કરી દેવાની બરાબર આઈટી વસ્તુ તમે કરશો ને એટલે તમારે કામ પૂરું થશે એટલે આ સાત સ્ટેપ આપણને આવડતા હોવા જોઈએ એમાં પહેલું સ્ટેપ આપણે બિલ્ડિંગ બનાવવાનું કરતા હતા તમે જે પ્રોજેક્ટનું નવું નામ સ્ટાર્ટ કરશો એ નવા નામથી પ્રોજેક્ટ સેવ થશે બરાબર હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા નામ આપવાનું બરાબર એટલે હું અહીંયા નામ આપીશ એડ બિલ્ડિંગ પાર્ટ્સ બરાબર અહીંયા કોઈ પણ અત્યારે નામ આપી રહ્યો છું બરાબર એટલે આની અંદર આપણે વધારે ટાઈમ નથી બગાડતા બરાબર અહીંયા આપણે ઓલરેડી નામ આપી રહ્યા છે બરાબર અહીંયા એક નામ આપ્યું બરાબર અહીંયા પ્રિન્સિપાલ બરાબર પછી અહીંયા એડ ફ્લોર બરાબર અહીંયા આપણે કોઈ પણ નામ આપશી બરાબર અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર બરાબર અહીંયા પછી ઓકે આપશી બરાબર એટલે હું આની અંદર ફટાફટ જઉં છું અહીંયા પછી એડ ફ્લોર ની અંદર એડ કર્યો હોય બરાબર અહીંયા બીજી વાર કરશો બીજી વાર એડ થશે એટલે અહીંયા જઈને ગ્રાઉન્ડ ફ્લોરમાં જવાનું ગ્રાઉન્ડ ફ્લોરમાં કરશો એટલે રૂમ પૂછશે બરાબર રૂમ ની અંદર તમારે જે નાખવું હોય બરાબર એટલે આપણે એ નંબરનો રૂમ નાખીએ છીએ બરાબર અહીંયા ઓકે બરાબર પછી અહીંયા જવાનું ઓકે કરી બરાબર આની અંદર જશો પછી અહીંયા એડ ડિવાઇસ બરાબર ડિવાઇસ હવે તમારે વિચારવાનું હોય અત્યાર સુધી આપણે કેટલા ભણી ગયા તો કે અહીંયા આપણે કેટલી ડિવાઇસ એડ કરવી ને એ તમારા એપ્લિકેશન આધારે ખબર પડે બરાબર કે મારે અત્યારે શું જોઈએ સાહેબ તો કે અત્યારે હું મલ્ટી ટચ પ્રો સિમ્પલી શીખી રહ્યો બરાબર તો સિમ્પલ શીખવા માટે તો કે અત્યારે હું ડીમિંગ એક્ચ્યુએટર સાથે મલ્ટી ટચ પ્રો વાપરવા માંગુ છું તો એ જે મલ્ટી ટચ પ્રો હોય બરાબર તો એની આરે શું કરીશ તો કે ડીમિંગ એક્ચ્યુએટર એડ કરવાનું હોય એટલે અહીંયા હું મલ્ટી ટચ પ્રો નો નંબર નાખીશ બરાબર હવે તમને નંબર ખબર હોવા જોઈએ તમે જે ડિવાઇસ એડ કર્યો છે એનો નંબર જ લેવાનો છે એટલે મલ્ટી ટચ પ્રો નો નંબર છે આપણને ખબર છે MTN 62155910 બરાબર અને એનું વર્ઝન જોવાનું પાછળ જો અહીંયા 1.1 વાળું હોય 1.4 વાળું હોય 1.1 વાળું નહીં લેવાનું બરાબર અહીંયા તમને વર્ઝન દેખાઈ રહ્યું બરાબર એટલે એ યાદ રાખજો એટલે આપણે શું લઈશું તો કે 1.4 વાળું લઈશું બરાબર 1.4 ઉપર ડબલ ક્લિક કરશો એટલે એ વસ્તુ ઉપર એડ થઈ જશે બરાબર એટલે આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ બરાબર હવે એના પછી તો કે એના પછી આપણે એક વસ્તુ એડ થઈ જાય જેટલી વસ્તુ લેવાની હોય ને એટલી બધી લઈ લેવાની બરાબર આના પછી આપણે બે લિંક કરવાનું જોઈશું બરાબર હવે અહીંયા આપણને બીજી વસ્તુ જોવાની એ કઈ તો કે ડીમિંગ એક્ચ્યુએટર એટલે ડીમિંગ એટલે 6710004 બરાબર આપણે આ રીતનો નંબર લેવાનો નંબર નાખશો એટલે એ પ્રમાણનું તમારું ડીમિંગ એક્ચ્યુએટર ખુલશે એટલે આ બે વસ્તુની આપણે જરૂર નથી આ બે વસ્તુના નંબર ત્યાં જઈને જોઈ લેવાના બરાબર જે ડિવાઇસ હોય એનું જો ડિવાઇસનો નંબર ખોટો નાખ્યો છે તો ડિવાઇસનો નંબર ખોટો નખાશે તો અહીંયા તમને ડિવાઇસના પેરામીટર છે ખોટા મળશે અને પ્રોગ્રામ અંદર અપલોડ નહીં થાય અને અપલોડ થશે તો તમારે જે રીતે વર્ક કરાવો એ રીતે વર્ક થશે નહીં બરાબર અહીંયા આ વસ્તુ યાદ કરવાની અહીંયા આપણું બીજું સ્ટેપ પૂરું એક વસ્તુ પતી ગઈ બિલ્ડિંગની બરાબર આ બિલ્ડિંગની પતી અહીંયા પછી તો કે હવે બીજું સ્ટેપ શું હતું તો કે એના અંદર ડિવાઇસ એડ કરવાનો જે આપણું પતી ગયું બરાબર અહીંયા જવાનું અહીંયા જોવાનું બરાબર અહીંયા દેખાવા જોઈએ તો તમારા ડિવાઇસ લાગે એટલે આ બીજું સ્ટેપ પૂરું બરાબર આપણા બે સ્ટેપ પૂરા થઈ ગયા હવે ત્રીજા સ્ટેપ ઉપર આવવાનું બરાબર ત્રીજા સ્ટેપ ની અંદર શું કે તો કે હવે આપણે ગ્રુપ એડ્રેસ પેરામીટર્સ બરાબર ત્રીજો શું છે તો કે ડિવાઇસ નું પેરામીટર્સ આપણે એડ કરવાનું અહીંયા જઈશ બરાબર એના પેરામીટર્સ હું એડ કરીશ જે ડિવાઇસ ના પેરામીટર એડ કરવા અહીંયા જવું પડે એટલે હું મલ્ટીટેસ્ક પ્રો ઉપર જઈશ અહીંયા પેરામીટર માં જઈશ હવે પેરામીટર ની અંદર મારે શું વધારે કરવાનું છે આપણે તમને પ્રોજેક્ટ આપ્યો એના આધારે શું આપ્યું કે સાહેબ મારે પહેલા સ્ક્રીન ની અંદર
બરાબર શું કરવાનું એટલે મારે સ્ક્રીન કેટલી જોઈએ તો પહેલા અહીં પ્રશ્ન જોવાનો કે સાહેબ આની અંદર તમે કેટલી કીધી 3 સ્ક્રીન કીધી 3 સ્ક્રીનની અંદર અલગ અલગ ફંક્શન કીધા તો અહીંયા મારે સ્ક્રીન સિલેક્ટ કરવાની થાય એટલે આપણો પહેલો ફોકસ ક્યાં હોવું જોઈએ તો કે સ્ક્રીન ઉપર બરાબર કે સ્ક્રીન ક્યાંથી સિલેક્ટ થાય તો અહીંથી સ્ક્રીન થાય જે મેઇન સેટિંગ છે બરાબર અહીંયા સ્ક્રીન સેટિંગ ની અંદર જઈશ બરાબર સ્ક્રીન સેટિંગ ના મેઇન સેટિંગ એટલે આ 3 બરાબર એટલે અહીંયા જેટલી સ્ક્રીન રાખીશ એટલી આવશે મેક્સિમમ કેટલી મળશે તો અહીંયા જોઈ લેવાનું બરાબર મેક્સિમમ તમને કેટલી મળશે 9 પણ તમે વાપરી કેટલી શકશો 8 બરાબર 8 માં 9 માંની મેઇન માટે વપરાશે બરાબર એટલે આપણે અહીંયા અત્યારે મારે કેટલી જોઈએ 3 જોઈએ એટલે હું 3 માટે ઓકે કરીશ બરાબર અહીંયા કર્યા પછી શું તો કે આ આપણી સ્ક્રીન સિલેક્ટ થઈ ગઈ એટલે મેઇન સ્ક્રીન એક્ટિવેટ થઈ ગઈ જે તમારું મલ્ટી પ્રો છે બરાબર આપણી પાસે બ્લેક કલરનું બરાબર એની અંદર 3 સ્ક્રીન તમે આ સ્ક્રોલ કરશો એટલે તમને 3 સ્ક્રીન જોવા મળશે હવે એની અંદર પહેલી સ્ક્રીનના પોઝિશન કઈ રીતે રાખવી બરાબર અહીંયા જો અહીંયા લખીને આવે છે કે પહેલી સ્ક્રીન કઈ રાખવી કે સાહેબ પહેલી આવી રીતે હોય એની અંદર તમને 3 ડોટ જોવા મળશે બરાબર આ પહેલી સ્ક્રીન બીજી સ્ક્રીન ત્રીજી સ્ક્રીન હવે પહેલી સ્ક્રીન જ્યાં દેખાય જેવી ચાલુ થાય એ મારે કેટલામાં નંબરની રાખવી તો કે ત્રીજા નંબરની સ્ક્રીન રાખવી તો આ પોઝિશન અલગ આપીશ બરાબર ઉપર આધાર રાખશે કે અહીંયા આપણે પોઝિશન છે એના આધારે તમે પોઝિશન ત્રીજા નંબર પર હું તો કે ત્રીજા નંબર ઉપર કઈ સ્ક્રીન દેખાય નહીં એટલે પહેલા નંબર ઉપર મારે કઈ જોઈએ તો કે ત્રીજા નંબરની જોઈએ તો હું ત્રીજા નંબરની સ્ક્રીન મૂકી દઈશ બરાબર ત્રીજા નંબરની સ્ક્રીન મને પહેલા દેખાશે બરાબર એ પોઝિશન છે બરાબર એટલે આપણે આની અંદર ચેન્જ નહીં કરી પણ જ્યારે તમારી એપ્લિકેશન ફરે એ આધારે તમે ચેન્જ કરી શકો જો હું અહીંયા ચેન્જ કરીશ તો તમે કન્ફ્યુઝ થશો એટલે આપણે આમાં આમ રાખશી બરાબર સ્ક્રીન પહેલા ઉપર પહેલું દેખાશે બીજા ઉપર બીજું હવે તો કે સ્ક્રીનના સેટિંગ કરવાના બરાબર આ મેઇન સેટિંગ છે સ્ક્રીનનું હવે આપણે એના સ્ક્રીનના ખુદના સેટિંગ કરવાના એટલે એક્સપ્રેસ સેટિંગ ની અંદર જવાનું એની અંદર તમને સ્ક્રીનનો ઓપ્શન મળશે સ્ક્રીનના ઓપ્શનની અંદર બરાબર સ્ક્રીનના ઓપ્શનની અંદર બરાબર આપણને અહીંયા એક વસ્તુ જોવા મળશે બરાબર અહીંયા અલગ અલગ ફંક્શન જોવા મળશે પહેલું તો કે સ્ક્રીન નેમ બરાબર સ્ક્રીન નેમ ની અંદર તો કે અહીંયા તમારે નામ લખવાનું ચાઇનીઝ સિમ્બોલ યુઝ કરવાનો નથી બરાબર યાદ રાખજો આવડતું હોય તો જ યુઝ કરવાનો નકર અહીંયા નો જ રાખવાનું બરાબર આ ક્લિક કરું બરાબર અહીંયા સ્ક્રીન 1 ની અંદર જવાનું તમને એમ કીધું જ બરાબર મેં ત્યાં તમને કીધું હતું કે પહેલા તમે શું નાખશો તો કે આપણે નામ નાખશી બરાબર કે અહીંયા મેં કીધું કે આપણે અત્યારે કયા લેબમાં આવી તો કે એનર્જી ઓટોમેશન લેબમાં આવી તો અહીંયા મેં એનર્જી ઓટોમેશન નું વાયરિંગ કરવાનું કીધું હોય તો અહીં હું એનર્જી ઓટોમેશન નાખી બરાબર એનર્જી ઓટોમેશન એટલે એ મારું નામ થઈ ગયું બરાબર કેટલા નંબર આપી શકો 13 નંબર સુધીના આંકડા તમે અહીંયા લખી શકશો બરાબર 13 થી વધારે મોટું નામ લખી શકશો નહીં બરાબર એના પછી કે આપણું બીજું તો કે બીજું આપણને પૂછ્યું છે આ એક વસ્તુ થઈ બરાબર તમારું નામ સ્ક્રીનનું નામ આવ્યું હવે એના પછી બીજું ફંક્શન શું છે તો સ્ક્રીનનું ફંક્શન બરાબર એક ફંક્શન તમારે કેટલા વાપરવા છે એક સ્ક્રીનની અંદર એક ફંક્શન કરવું હોય તો આ એક વાપરવાનું બરાબર સાહેબ મારે બે ફંક્શન યુઝ કરવા છે તો અહીંયા બે માં જઈશ બરાબર અહીંયા બે ફંક્શન કરીશ બરાબર અહીંયા મને બે ફંક્શન દેખાશે બરાબર અહીંયા નીચે તમે જોશો એટલે તમને સ્ક્રીનના અંદર બે ફંક્શન ખુલશે અને બે ફંક્શનના તમને અલગથી પેરામીટર્સ પૂછશે બરાબર એટલે આપણે જે કરવું હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું બરાબર પછી તો કે અહીંયા પણ એમ કે સાહેબ ચાર ફંક્શન બરાબર ચાર ફંક્શન અહીં દેખાશે બરાબર અહીંયા અમુકમાં ચાર આવી રીતે દેખાશે બરાબર 1 2 3 4 અને અમુકમાં આવી રીતે સ્લાઇડમાં હશે બરાબર ટૂંકમાં તમે ચાર ફંક્શન અહીંથી તમે એક્સટેન્ડ કરી શકશો બરાબર હવે તો કે આ ફંક્શનની અંદર આપણે અત્યારે કેટલું ફંક્શન વાળું વાપરી એક બરાબર સ્ક્રીન 1 ની અંદર એક ફંક્શન વાપરવાનું હોય કારણ કે આપણા એપ્લિકેશનની અંદર પ્રોગ્રામની અંદર જે રીતે કીધું છે એ રીતે કે પહેલાની અંદર શું કરવાનું હોય તો પહેલા સ્ક્રીનની અંદર રોટરી લેવાની બરાબર એટલે આપણે રોટરી ફંક્શન આવે બીજાની અંદર શું કીધું હોય તો કે વર્ટિકલ ત્રીજાની અંદર શું કીધું હોય તો કે બે સ્ક્રીન લેવાની એટલે બે ફંક્શન એક સ્ક્રીનની અંદર બે ફંક્શન યુઝ કરવાની છે બરાબર ડીમિંગ એક્સટેન્શન રોટરી કરવાની છે તો અહીંયા સ્વિચ નો ઓપ્શન છે અહીંયા મારે શું કરવું પડશે તો કે ડીમિંગ વાપરવું પડશે બરાબર તેનો સ્વિચ પ્લેન માસ્ટર નથી વાપરતો શું વાપર્યું ડીમિંગ એક્સટેન્શન વાપરી રહ્યો એટલે અહીંયા હું ડીમિંગ સિલેક્ટ કરીશ સ્વિચ કરીશ તો મારું કોઈ ફંક્શન થશે નહીં કારણ કે મેં પ્રોગ્રામની અંદર હજી ડીમિંગ સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર લીધેલું નથી એટલા માટે બરાબર એટલે અહીંયા મારે ડીમિંગ લીધું હોય એટલે ડીમિંગ એક્સટેન્શન હોવું જોઈએ હવે તો કે અહીંયા બે ફંક્શન જોવા મળે મેં પહેલા ફંક્શનની અંદર રોટરી કીધું તો આ રોટરી ઓકે છે બરાબર પછી શું કરવાનું તો કે અહીંયા જઈશ બરાબર અહીંયા હવે તો કે અહીંયા કોઈ તમારે ચેન્જ કરવાનું નહીં બીજે ક્યાંય ચેન્જ કરવાનું નથી જો અહીંયા બીજે ક્યાંય ચેન્જ કરશો તો એ પ્રમાણે ડિલે થશે બરાબર એટલે કે સેકન્ડમાં વધારો હોય બરાબર તો એ તમારા સેકન્ડની અંદર ફેરફાર થશે બરાબર આપણે અહીંયા ક્યાંય ચેન્જ કરવાનું નથી એટલે આ આપણું એક ફંક્શન થઈ ગયું બરાબર રોટરીનું ફંક્શન તમને કંઈક આવી રીતે જોવા મળશે અહીંયા બે કામ થશે અહીંથી ઓન ઓફ થશે બરાબર વચલા ભાગની અંદર તમે ઓન ઓફ કરી શકશો અને અહીંયા તમે શું કરી શકશો ડીપ ફૂલ બરાબર એટલે અહીંયા તમારે ડીપ ફૂલ કરવું હોય તો થશે એટલે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ બરાબર લીલાથી ડીપ ફૂલ થશે એટલે આપણે આ સારો યુઝ પડે બરાબર એટલે આપણે આનો યુઝ કરી હવે સ્ક્રીન 1 નું સેટિંગ થઈ ગયું બરાબર તમે સ્ક્રીન 1 નું સેટિંગ કરશો એટલે તમને ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર તરત અહીંયા સ્ક્રીનના પેરામીટર્સ અલગ પડેલા જોવા મળશે બરાબર તરત અહીંયા તમને ગ્રુપ ઓબ્જેક્ટ અલગ પડેલા જોવા મળશે બરાબર અલગ જ મળશે હવે એના પછી બીજું બરાબર સ્ક્રીન 2 હવે સ્ક્રીન 2 ની અંદર મેં શું કીધું હતું આપણા પ્રોગ્રામની અંદર તો કે સાહેબ એમાં વર્ટિકલ યુઝ કરવાનું છે બરાબર ફંક્શન કેટલા વાપરવાના તો કે એક જ છે બરાબર એટલે હું અહીંયા એક માં જઈશ બરાબર એક ફંક્શન રાખેલું છે બરાબર ભાઈ બીજા સ્ક્રીન ની અંદર મને શું કીધું સ્વિચિંગ ની જગ્યાએ શું કીધું સાહેબ ડીમિંગ નું જ વાપરવાનું કીધું
એટલે ડિમિંગમાં જઈશ તો અહીંયા મને શું કીધું વર્ટિકલ ફંક્શન બરાબર વર્ટિકલ તમને કંઈક આવી રીતે દેખાશે બરાબર આમ ઉપર જશે એટલે ફૂલ થશે લાઈટ બરાબર ને નીચે જશે એટલે ડીમ થશે બરાબર ને હાવ નીચે જશે એટલે ઓફ થઈ જશે અને હાવ ઉપર જશે એટલે એની ફૂલ કેપેસિટી હશે એ પ્રમાણે લાઈટ ઓન થશે બરાબર આટલી આપણને ખબર હોવી જોઈએ હવે એના પછી તો કે એના પછી આપણે આગળ વધીએ સ્ક્રીન 3 ઉપર આવીએ બરાબર અહીંયા આટલી વસ્તુ આપણને ક્લિયર હશે બરાબર હવે સ્ક્રીન 3 ઉપર આવીએ બરાબર આની અંદર જો સ્ક્રીન 2 ની અંદર જેટલો ફેરફાર કર્યો ને એ તમારો અહીં ગ્રુપ ઓબ્જેક્ટ 2 ની અંદર આવી ગયો છે જો અહીંયા તરત જ ફરી ગયું બરાબર અહીંયા એક સ્ક્રીન ફરી બરાબર આ બીજી સ્ક્રીન થઈ ગઈ બરાબર યાદ રાખજો હવે આપણે ત્રીજા સ્ક્રીન ની અંદર આવી સાહેબ જો અહીંયા હવે સમજાવું કે અહીંયા ઓબ્જેક્ટ કેમ ફરી જાય બરાબર જો અહીંયા સ્ક્રીન 1 હે બરાબર આપણે અત્યારે સ્ક્રીન 1 ને લીધી અને સ્ક્રીન 2 ને લીધી આ ત્રણનો ઓબ્જેક્ટ જોવાના છે બરાબર અહીંયા સ્ક્રીન 1 ની અંદર તમારે કેટલી વસ્તુ જરૂરી તો કે સ્ક્રીન 1 માં સ્ક્રીન ઓબ્જેક્ટ દેખાય બરાબર પછી સ્ક્રીન 2 ની અંદર વેલ્યુ ઓબ્જેક્ટ દેખાય બરાબર અને સ્ક્રીન 1 ની અંદર વેલ્યુ ઓબ્જેક્ટ દેખાય સાહેબ આમાં એકમાં તો મને સ્વિચ ઓબ્જેક્ટ દેખાણો જ નહીં બરાબર સ્ક્રીન 2 ની અંદર સ્વિચ ઓબ્જેક્ટ દેખાતો નથી એનું કારણ શું તો કે આપણે જે ફંક્શન વાપરીને એમાં વચમાં ઓન ઓફ થાય છે જ્યારે વર્ટિકલ ની અંદર ઓન ઓફ નો ઓપ્શન આવતો નથી એટલે ખાલી વેલ્યુ ઓબ્જેક્ટ આવે એ વેલ્યુ કાં ફૂલ થાય કાં વેલ્યુ માઈનસ થાય જ્યારે આની અંદર તમારે વેલ્યુ ફૂલે થાય અને ઓન ઓફ થાય એટલે સ્વિચ નો ફંક્શન આવે બરાબર આ આપણને યાદ હોવું જોઈએ બરાબર એટલે અહીંયા સ્વિચ આવતું નથી બરાબર યાદ રાખજો હવે જો તમે રોટરી કરશો તો અહીંયા રોટરી નો ઓપ્શન આવશે બરાબર એટલે આ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ બરાબર એટલે આ વસ્તુ બનાવવા તે તમારે થોડું ધ્યાન રાખવાનું બરાબર બાકી આપણે નથી યાર કઈ આવું યાદ નથી રહેતું તો જેટલું આ વસ્તુ 5 વસ્તુ જોઈએ ને 5 વસ્તુ બનાવી નાખવાની એક ચેનલ માટે 3 ચેનલ હોય તો 3 બનાવવાની બરાબર હવે હું પાછો જઈશ બરાબર આ વસ્તુ મારી ક્લિયર થઈ બીજાની અંદર જઈશ બીજાની અંદર હવે મારે શું કરવાનું હોય તો કે સાહેબ અહીંયા તમે મને ઓપ્શન આપ્યો તો બે ફંક્શન સ્ક્રીન 3 ની અંદર શું કીધું બે ફંક્શન ઓન ઓફ કરવાના હતા પહેલાથી પહેલી લાઈટ ચાલુ થવી જોઈએ બીજાથી બીજી લાઈટ ચાલુ થવી જોઈએ એટલે કે ચેનલ 1 ઓન થવી જોઈએ બીજાથી ચેનલ 2 ઓન થવી જોઈએ બરાબર તો આવું તમે કીધું તો અહીંયા હું ક્યાં જઈશ તો કે 1 ફંક્શન થી મારું કામ થશે નહીં એટલે હું ક્યાં જઈશ 2 ફંક્શનમાં 2 ફંક્શનમાં જઈશ એટલે મારો ઓપ્શન કંઈક તમને આવી રીતે ખુલેલો જોવા મળશે બરાબર આ 2 ફંક્શન થઈ ગયું બરાબર પણ સાહેબ અહીંયા મારે ક્યુ વાપરવાનું છે ડિમિંગ બરાબર આ સ્વિચ નો ઓપ્શન છે જેનો સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર વાપરતો હોય ત્યારે મારે આ ઓપન કરવાનું અત્યારે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર નથી વાપરતો ત્યારે શું વાપરી રહ્યું ડિમિંગ એક્ચ્યુએટર એટલે હું અહીંયા ડિમિંગ વાળો ઓપ્શન લઈશ એટલે તરત તમને અહીંયા ડિમિંગ વાળો ઓપ્શન દેખાશે બરાબર સાહેબ અહીંયા એકમાં જ દેખાણું તમે બેમાં કીધું તો બેમાં કેમ ના દેખાણું તો કે એની માટે ફંક્શન હોય બરાબર અહીંયા તમારે જવાનું બરાબર અહીંયા સ્ક્રીન 2 ની અંદર 2 ફંક્શન લેશો અહીંયા સ્વિચિંગ ની જગ્યાએ અહીંયા તમારે શું કરવાનું એકમાં ડિમિંગ કરવાનું તો આ એકનો ખુલ્યો બરાબર હવે અહીંયા એ જ રીતે હું બીજામાં કરીશ બીજામાં શું કરીશ ડિમિંગ હવે તમને એમ કે ભાઈ મારે ત્રીજી સ્ક્રીન ની અંદર એકની અંદર ડિમિંગ એક્ચ્યુએટર વાપરો અને એકની અંદર સ્વિચ વાપરો તો તમારે આવું લેવાનું બરાબર એટલે આપણે પ્રોગ્રામ ની અંદર શું પૂછ્યું એના આધારે તમારે સિલેક્ટ કરવાનું થાય આપણી એપ્લિકેશન શું છે કે ઘરમાં એને કઈ રીતનું જોઈએ બરાબર તો એ રીતે આપણે યુઝ કરવાનું બરાબર અહીંયા હું અત્યારે બેનને મેં તમને પ્રોગ્રામ આપ્યો હોય એની અંદર બંનેમાં ડિમિંગ રાખ્યું છે બરાબર આટલી વસ્તુ ક્લિયર કરવાની હવે તમે અહીંયા જોશો એટલે તરત એના પેરામીટર ફરી ગયા છે બરાબર જો સ્ક્રીન 3 ની અંદર પાછું ફરી ગયું બરાબર કારણ કે હવે એ જમણી સાઈડ અને ડાબી સાઈડ નક્કી કરવું પડશે પ્રોગ્રામને કે જમણી સાઈડ થી ઉધવું જોઈએ અને ડાબી સાઈડ થી સુધવું જોઈએ એટલે અહીંયા તમને તરત જોવા મળશે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બરાબર હવે અહીંયા પાછું આપણને ઓપ્શન જોવા મળશે બરાબર કારણ કે અહીંયા સ્વિચ નો ઓપ્શન નથી આવતો એટલે વેલ્યુ ઓબ્જેક્ટ જોવા મળશે બે સાઈડ બરાબર એટલે વેલ્યુ ઓબ્જેક્ટ તમારે બનાવવાના થાય ખાલી અત્યારે આ એક વસ્તુ નાખશો ને તો તમારો પ્રોગ્રામ રન થશે 5 વસ્તુની જરૂર પડશે નહીં એ તમારી મોટી એપ્લિકેશન હોય અને જાજો પ્રોગ્રામ હોય ત્યારે આપણે બધું ફીડબેક નહીં નાખશું જેથી આપણને બીજી જગ્યાએ કંઈક એનું આઉટપુટ જોવા મળે બરાબર આટલી વસ્તુ બની ગઈ આ આપણું શું થયું ત્રીજું સ્ટેપ ક્લિયર બરાબર હવે ત્રીજું સ્ટેપ પૂરું હવે આપણે ચોથા સ્ટેપ ઉપર આવવાનું ચોથા સ્ટેપ ની અંદર શું તો કે અહીંયા જે બન્યા ને આ બધા ઓબ્જેક્ટ બન્યા બરાબર આ ઓબ્જેક્ટ ને બનાવવા ને એને ઓપરેટ કરવા માટે શું જોઈએ તો કે મારે કંઈક એડ્રેસ જોઈએ તો હવે એડ્રેસ બનાવવા માટે હું એડ્રેસ નો ઓપ્શન ક્લિયર કરીશ બરાબર હવે એની માટે હું ક્યાં જઈશ તો કે આપણે ઓપન ન્યુ પેનલમાં બરાબર એટલે હું અહીંયા જઈશ બરાબર એટલે વર્ક પ્લેસ ની અંદર જઈશ બરાબર અહીંયા ઓપન ન્યુ પેનલ અહીંયા ગ્રુપ એડ્રેસ એડ કરીશ બરાબર હવે આપણા પેરામીટર્સ ચેન્જ થઈ ગયા બરાબર અહીંયા બરાબર ડિમિંગ એક્ચ્યુએટર જો હજી આપણું આનું પેરામીટર્સ બાકી રહી ગયા બરાબર આ એકના મલ્ટીટચ પ્રોના થયા હવે પેરામીટર્સ મારા બીજાના બાકી રહ્યા છે ને તો કે ડિમિંગ એક્ચ્યુએટર ની અંદર શું કીધું સાહેબ તો કે તમે મને એવું કીધું કે મારે કેટલી ચેનલ અત્યારે એક્ટિવેટ કરવાની છે તો 3 ચેનલ આપણી પાસે 7 ચેનલ નું એક્ટિવેટ છે એટલે 5મી ચેનલ લઈ ખુલે બરાબર આપણને યાદ હોવું જોઈએ ડિમિંગ એક્ચ્યુએટર કેટલા ચેનલ નું હોય 4 ચેનલ નું બરાબર આપણે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર કેટલા ચેનલ નું વાપરી 8 ચેનલ નું બરાબર ને આપણું ડિમિંગ એક્ચ્યુએટર 4 ચેનલ નું હોય બરાબર હવે અહીંયા 4 ચેનલ ની અંદર આપણે 2 ચેનલ એક્ટિવેટ છે અને 3 ને 4 ઇનએક્ટિવેટ છે બરાબર તો આપણે અહીંયા શું કરશી તો કે બધાને શું કરી તો કે એક્ટિવેટ કરી દેવાની બરાબર તમારે જેટલી એપ્લિકેશન હોય ને આધારે અત્યારે મેં 3 ની એક્ટિવેટ કરવાનું કીધું છે એટલે તમે અહીંયા શું કરશો તો કે 3 એક્ટિવેટ કરશો બરાબર અહીંયા ત્રીજા ઉપર એક્ટિવેટ કરી દે ત્રીજા ઉપર એક્ટિવેટ કરી એટલે તરત અહીંયા તમને ઓપ્શન અલગ જોવા મળશે બરાબર આ આપણી સ્પેસિફિકેશન છે
બરાબર હવે એની અંદર જો તમારે એની અંદર કંઈ ફેરફાર કરવો હોય તો અહીંયા જઈને તમે ફેરફાર કરી શકો છો બરાબર અહીંયા ફેરફાર કરશો એટલે અહીંયા 15 ની જગ્યાએ તમે ડીમ ફૂલ જે પ્રમાણે કરવો હોય એ રીતે તમે યુઝ કરી શકો બરાબર 50% થી 4% થી બરાબર એટલે અહીંયા તમને એ યાદ રહેશે બરાબર એટલે આપણે અહીંયા અત્યારે કંઈ ફેરફાર કરવો નથી કારણ કે આપણે જે છે એ ડીમ ફૂલ પ્રમાણે ઓકે છે અહીંયા મિનિમમ વેલ્યુ અને અહીંયા મેક્સિમમ વેલ્યુ ડીમની અને ફૂલની બરાબર યાદ રાખજો એટલે આપણે અત્યારે આને આમ રાખશું એટલે આની અંદર ખાલી એટલું પેરામીટર્સમાં ચેન્જ કરવાનું હતું બરાબર આ આપણું પેરામીટર્સ ચેન્જ થઈ ગયું અહીંયા ચોથી ચેનલ એક્ટિવેટ નથી કરી કારણ કે જેટલી એક્ટિવેટ કરશો એટલે તમારે કન્ફ્યુઝન વધશે એટલા ગ્રુપ ઓબ્જેક્ટ બનાવવા પડશે અને એટલી સ્ક્રીન મોટી દેખાશે બરાબર એટલે એ આપણને નડે વચમાં એટલે અત્યારે જેટલી વસ્તુ જરૂર રહે એટલી જ આપણે કરશું બરાબર એટલે આ મારું પેરામીટર્સ બંનેના ચેન્જ થઈ ગયા એટલે મારું હવે ત્રીજું સ્ટેપ પૂરું બરાબર હવે હું ચોથા સ્ટેપ ઉપર આવીશ બરાબર ચોથા સ્ટેપ ઉપર જઈશ એટલે મારે શું કરવાનું હોય કે સાહેબ હવે અહીંયા જો આ કામ પતે એટલે તરત અહીંયા ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર આવી જવાનું બરાબર અહીંયા આપણી સ્ક્રીન ને બધું છે બરાબર અહીંયા ગ્રુપ ઓબ્જેક્ટ ઉપર આવી જવાનું એટલે આમાં કંઈ ફેરફાર થાય નહીં જો ઓલા ગણે હશો તમે પેરામીટર્સ ની અંદર તો તમને અહીંયા પેરામીટર્સ ચેન્જ થશે તો અહીંયા ગ્રુપ ઓબ્જેક્ટ તરત ફરી જશે તમારું ફંક્શન ફરી જશે બરાબર અને હંમેશા બીજું સ્ટેપ અત્યારે જે આપ્યું ને એ બીજું સ્ટેપ બીજા ટાઈમે જ કરવાનું બરાબર ત્રીજું સ્ટેપ સોરી બરાબર એ કેમ તો કે ત્રીજા સ્ટેપ ની અંદર તમને પેરામીટર્સ મળશે તમે પેરામીટર્સ ની આધારે આ ફેરફાર થાય ગ્રુપ ઓબ્જેક્ટ ફરે એટલે ગ્રુપ ઓબ્જેક્ટ બનાવીને પછી પેરામીટર ચેન્જ કરવાના નહીં ક્યારે નકર તમને પ્રોબ્લેમ રહેશે બરાબર યાદ રાખજો એટલે ગ્રુપ ઓબ્જેક્ટ ના એડ્રેસ ની અંદર આવી જજો હવે મેઈન વસ્તુ બરાબર કે સાહેબ અમને આવડતી નથી જે ક્લિક કરવાની બરાબર કે લિંક કરવાની બરાબર હવે આપણે વિચારવાની વસ્તુ જ આ છે બરાબર એક વિચારવાની વસ્તુ કઈ આવે તો કે પેરામીટર્સ અને બીજી વિચારવાની વસ્તુ કઈ આવે તો કે લિંક કઈ રીતે કરવું બરાબર ને ગ્રુપ એડ્રેસ કેટલા બનાવવા બરાબર કે આ સ્ટાર્ટ કરી બરાબર અહીંયા મિડલ ગ્રુપ આપણે એડ કરવાનું બરાબર અહીંયા આઈડીઆઈ નામ આપવાનું બરાબર પછી એની અંદર મિડલ ગ્રુપ એડ આ મેઈન ગ્રુપ એડ થયું બરાબર હવે એની અંદર મિડલ ગ્રુપ એડ કરવાનું આ આપણી પ્રોસેસ આપણે ઓલરેડી ભણી ગયા છે બરાબર જે રૂમ ની અંદર નાખવાનું એ રૂમ નો નંબર આપશે બરાબર અહીંયા ઓકે આપી દેસી બરાબર અહીંયા નામ આપશે અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો છો તમારા જાણ ખાતર છે બરાબર અહીંયા એડ્રેસ ની અંદર તમે ખુદના તમારા નામ લખી શકો રૂમ ના આધારે નંબર આપી શકો બરાબર કે લાઇટ 1 રૂમ 1 બરાબર લાઇટ 2 રૂમ 2 બરાબર લાઇટ 1 લાઇટ 2 લાઇટ 3 રૂમ 1 બરાબર આવી રીતે તમે કોઈ પણ નામ આપી શકો છો તમારી જે રીતે એપ્લિકેશન છે એ રીતે અત્યારે મારે જેટલા ઓબ્જેક્ટ જોઈએ છે એટલા ઓબ્જેક્ટ બનાવીશ બરાબર તો મારે અહીંયા કેટલા બનાવવાના છે તો કે ચેનલના આધારે બનાવવાના છે બરાબર તો હું અહીંયા જરૂરિયાત આધારે બનાવીશ એટલે અહીંયા હું નામ જેવું દેખાય આગળનું નામ અહીંયા ઉપર સ્પેસિફિકેશનમાં એવું જ નામ હું આપી રહ્યો છું બરાબર એટલે સ્વિચ ઓબ્જેક્ટ 1 નંબર આપી રહ્યો છું બરાબર અહીંયા સ્વિચ ઓબ્જેક્ટ અહીંયા 2 નંબર આપીશ બરાબર કારણ કે બીજી ચેનલ માટે બરાબર અહીંયા સ્વિચ ઓબ્જેક્ટ 3 નંબર આપીશ ત્રીજી ચેનલ માટે બરાબર આ જ રીતે મારે પાછા બનાવવાના થશે બરાબર સ્વિચ ઓબ્જેક્ટ હવે એ જ રીતે શું બનાવવાનું થશે વેલ્યુ ઓબ્જેક્ટ બરાબર આ વેલ્યુ ઓબ્જેક્ટ હવે અહીંયા પાછું ચોથું બનાવીશ બરાબર આવી રીતે તમારે એડ કરી રાખવાનું બરાબર અહીંયા થઈ જાય પછી અહીંયા તમારે નંબર ફેરવવાનો બરાબર 2 અને 1 બરાબર આ તમારે એક સાથે જ કરી નાખવાનું બરાબર હવે ત્રીજી વસ્તુ કઈ જરૂર પડશે તો કે ડીમિંગ બરાબર એટલે અહીંયા આ બધી જરૂરિયાત રહી છે બરાબર જ્યાં જરૂર પડે ત્યાં તમે આનો ઉપયોગ કરી શકશો બરાબર આ ત્રણ વસ્તુ મેઈન છે એટલે હું ત્રણ વસ્તુ એડ કરી રહ્યો બરાબર અહીંયા નંબર પાછો ફેરવી દેવાનો બીજી ચેનલ માટે અને આ ત્રીજી ચેનલ માટે એટલે મારે કન્ફ્યુઝન ક્યાંય થાય નહીં હવે હું ઓકે આપીશ એટલે આ વસ્તુ મારી એડ થઈ ગઈ હવે નંબર અહીંયા તમને દેખાડશે તમે જેટલી જગ્યાએ એડ કરશો ને એટલા નંબર અહીંયા આવશે બરાબર મારે એક જગ્યાએ લગાડીશ તો એક નંબર આવશે એટલે તમે પ્રોગ્રામ બનાવો અમે કીધું હોય કે ભાઈ આ જગ્યાએ લિંક કરવાનું હોય આ જગ્યાએ કરવાનું તમે ખબર હોય કે આ ત્રણ જગ્યાએ કીધું હોય તમે પ્રોગ્રામ ફોટો કરશો તો તમને અહીંથી ખબર પડી જાય બરાબર કે અહીંયા તમે ભૂલ કરેલી છે અને તમને પણ હવે ખબર પડી જવી જોઈએ બરાબર તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરી સ્ક્રીન 1 ની અંદર બરાબર અહીંયા આપણી મલ્ટી ટચ પ્રો છે અને અહીંયા ડિમિંગ એક્ચ્યુએટર છે હવે આપણે અહીંયા કેને પહેલા લિંક કરવાનું હતું કે કોઈ પણ ને કરી શકો બરાબર એટલે સ્ક્રીન 1 ની અંદર મારે શું કરવાનું હતું તો કે સાહેબ સ્ક્રીન 1 ની અંદર ચેનલ 3 નું ઓન ઓફ કરાવવાની હતી બરાબર ચેનલ 3 ને ઓન ઓફ કરાવવાની હતી તો હું સ્ક્રીન 1 ની અંદર જઈશ બરાબર સ્વિચ ઓબ્જેક્ટ જે સ્વિચ ઓબ્જેક્ટ 3 છે એ સ્વિચ ઓબ્જેક્ટ 3 ને હું ક્યાંની અંદર નાખીશ સ્ક્રીન 1 ની અંદર નાખીશ બરાબર આ મારી ભૂલ ના થવી જોઈએ જે તમે ભૂલ કરી રહ્યા હતા બરાબર સ્ક્રીન 1 ની અંદર 1 નો ઓબ્જેક્ટ નાખતા હતા આપણે કીધું શું હતું કે 3 નંબરનો ઓન કરાવવાની ચેનલ બરાબર તો એ આપણે નાખવું પડે બરાબર હવે તો કે સ્ક્રીન ની અંદર બીજા કયા ઓબ્જેક્ટ છે તો કે વેલ્યુ ઓબ્જેક્ટ છે બરાબર હું વેલ્યુ ઓબ્જેક્ટ ગોતીશ બરાબર આમાં જે તમે લખ્યા હશે બરાબર અહીંયા વેલ્યુ ઓબ્જેક્ટ હશે પહેલી ચેનલનો એ વેલ્યુ ઓબ્જેક્ટ પહેલી ચેનલ ની અંદર સ્ક્રીન 1 ની અંદર નાખીશ બરાબર પછી હવે આની અંદર બીજી અત્યારે કઈ જરૂર નથી એટલે હું ત્યારે એડ કરતો નથી બરાબર પછી તો કે બીજી વસ્તુ કઈ જરૂર પડે સાહેબ તો કે બીજી વસ્તુ આપણને બીજી સ્ક્રીન માટે હવે જોવાની બરાબર બીજી સ્ક્રીન ની અંદર શું જોઈએ તો કે એમાં પણ વેલ્યુ ઓબ્જેક્ટ જોઈએ બરાબર એટલે વેલ્યુ ઓબ્જેક્ટ જોઈશ બીજાનો બરાબર વેલ્યુ ઓબ્જેક્ટ અહીંયા છે બરાબર અહીંયા લઈ જઈશ વેલ્યુ ઓબ્જેક્ટ બીજાની અંદર બરાબર સ્ક્રીન 2 ની અંદર જોવાનું અહીંયા આડું ઉડું નહીં લિંક કરી દેવાનું બરાબર જો અહીંયા સ્ક્રીન ઓબ્જેક્ટ અહીંયા વેલ્યુ ઓબ્જેક્ટ છે આના ઉપર જઈશ એટલે આ મારું ક્લિયર થઈ ગયું
બરાબર. હવે તો કે આની અંદર સ્વિચ ઓબ્જેક્ટ નહીં હોય. કેમ નહીં હોય એ આપણે હમણાં સમજ્યા. બરાબર કે વર્ટિકલ હોય એટલે એની અંદર સ્વિચ ઓબ્જેક્ટ ની જરૂર પડે નહીં, એટલે વેલ્યુ ઓબ્જેક્ટ આવે. હવે ત્રીજી ચેનલ, બરાબર, ત્રીજા ચેનલ ની અંદર શું કરવાનું હોય તો કે સાહેબ ત્રીજા ચેનલ ની અંદર બીજાની અંદર બીજું ઓન ઓફ કરવાનું. ત્રીજાની અંદર શું કરવાનું હોય તો પહેલી ને બીજીને ઓન ઓફ કરાવવાની છે. બરાબર, તો હું પહેલા ને બીજાને ઓન ઓફ કરાવીશ. બરાબર, તો પહેલાની શું લઈશ તો કે સ્વિચ ઓબ્જેક્ટ લઈશ. કઈ સાઈડ તો કે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ, તમારે યાદ રાખવાનું તમે રાઈટ સાઈડ કઈ ચેનલ લીધી છે. બરાબર, એના આધારે ઓન ઓફ થશે. તો હવે હું ક્યાં જઈશ તો કે અહીંયા સ્વિચ ઓબ્જેક્ટ ની અંદર જઈશ. બરાબર, અહીંયા તમને જે દેખાય ને સ્વિચ ઓબ્જેક્ટ કોનો લેવાનો તો કે 1 નો લેવાનો. બરાબર, એટલે અહીંયા સ્વિચ ઓબ્જેક્ટ 1 નો પેરામીટર્સ ની અંદર ફાઇલ લઈશ અને પછી ક્યાં મૂકીશ તો કે સ્વિચ ઓબ્જેક્ટ રાઈટ સાઈડ મૂકવાની હોય તો રાઈટ સાઈડ. બરાબર, એટલે અહીંયા હું સ્વિચ ઓબ્જેક્ટ છે તો કે નથી. બરાબર, તો અહીંયા મારે શું લેવાનું વેલ્યુ ઓબ્જેક્ટ લેવાની. બરાબર, વેલ્યુ ઓબ્જેક્ટ ગોતવાની. બરાબર, અહીંયા બીજાની વેલ્યુ ઓબ્જેક્ટ. બરાબર, વેલ્યુ ઓબ્જેક્ટ 2 ની લીધી છે. બરાબર, 2 નંબર ક્યાં રાઈટ સાઈડ મૂકવો કે લેફ્ટ સાઈડ તો એ તમારે અહીંયા નક્કી કરવાનું. બરાબર, અહીંયા બધું રાઈટ સાઈડ નું હોય, લેફ્ટ સાઈડ નું નથી. બરાબર, લેફ્ટ સાઈડ નું અહીંયા ક્યાંક જોવા મળશે તમને આ રીતે. બરાબર, અહીંયા વેલ્યુ ઓબ્જેક્ટ. બરાબર, અહીંયા લેફ્ટ સાઈડ મેં મૂક્યું. બીજી લાઈન લેફ્ટ સાઈડ થી સ્ટાર્ટ થશે ચેનલ. બરાબર, હવે તો કે ત્રીજાનું પણ મારે લેવાનું હોય તો ત્રીજાનું લેવાનું અને પહેલાનું લેવાનું તો પહેલાનું. તો આપણે પ્રોગ્રામની અંદર શું આપી દીધું તો કે પહેલાનું. બરાબર, એટલે પહેલાનો જે સ્વિચ ઓબ્જેક્ટ છે એ આપણે લઈશું. બરાબર, એટલે કે સ્વિચ વેલ્યુ ઓબ્જેક્ટ લઈશું કોનું તો કે પહેલાનું અને કેમાં મૂકશું તો કે રાઈટ સાઈડ. બરાબર, કે અહીંયા રાઈટ સાઈડ મૂકી દે. એટલે આ મારો પ્રોગ્રામ અહીંયા આટલી વસ્તુ લિંક કરવાની હતી. બરાબર, ખાલી આટલી વસ્તુ લિંક હશે તો એ તમારો પ્રોગ્રામ રન થશે. આ તમારું લિંકિંગ ની પ્રોસેસ પૂરી. બરાબર, હવે તો કે એ એવી જ વસ્તુ તમારે ક્યાં કરવાની તો કે ડીમિંગ એક્સ્ટ્યુડ ની અંદર કરવાની. બરાબર, ચેનલ 1 એ અહીંયા ત્રણ વસ્તુ છે તો ત્રણ વસ્તુ બધાની મૂકી દેવાની. બરાબર, તો આપણે પહેલા શેની મૂકશી તો કે સ્વિચ ઓબ્જેક્ટ ની. બરાબર, સ્વિચ ઓબ્જેક્ટ 3. બરાબર, અહીંયા જે દેખાય છે એ પ્રમાણે આપણે મૂકી. બરાબર, સ્વિચ ઓબ્જેક્ટ 3 ને લઈ જવું અને સ્વિચ ચેનલ 3 ની અંદર સ્વિચ ઓબ્જેક્ટ જ્યાં લખ્યું હશે ત્યાં હું મૂકી દઈશ. બરાબર, હવે એ જ રીતે વેલ્યુ ઓબ્જેક્ટ 2 છે. બરાબર, વેલ્યુ ઓબ્જેક્ટ 2 ને હું મૂકીશ. બરાબર, એટલે આ રીતે તમારે કનેક્શન કરવાના થશે. બરાબર, વેલ્યુ ઓબ્જેક્ટ 2 ની અંદર 2 ને મૂકીશ. બરાબર, પછી ત્રીજો ઓપ્શન શું હોય ડીમિંગ ઓબ્જેક્ટ. ડીમિંગ ઓબ્જેક્ટ 1. બરાબર, ડીમિંગ ઓબ્જેક્ટ 1 ની અંદર 1 ને મૂકીશ. બરાબર, ડીમિંગ ઓબ્જેક્ટ 3 ની અંદર 3 ને મૂકીશ. બરાબર, અહીંયા ડીમિંગ ઓબ્જેક્ટ જોતું જવાનું. ક્યાંય આડું ઓળું થયું તો તમારો પ્રોગ્રામ ખોટો થશે. બરાબર, ડીમિંગ ઓબ્જેક્ટ 2 ની અંદર 2 ને મૂકીશ. બરાબર, અહીંયા 2 ની અંદર 2 ને મૂકીશ. બરાબર, પછી વેલ્યુ ઓબ્જેક્ટ 1 ની અંદર 1 ને મૂકીશ. બરાબર, અહીંયા 1 ની અંદર 1. બરાબર, અહીંયા વેલ્યુ ઓબ્જેક્ટ 3 એને 3 ની અંદર મૂકીશ. બરાબર, અહીંયા આપણને ક્રમમાં છે એટલે વાંધો નહીં આવતો. બરાબર, જો આડું ઓળું હોય તો તકલીફ પડે. બરાબર, સ્વિચ ઓબ્જેક્ટ 2 ને 2 ની અંદર મૂકવાનું. સ્વિચ ઓબ્જેક્ટ 2 ચેનલ 2 ની અંદર જોવો જોઈએ. બરાબર, અહીંયા મૂકી દેવાનું. પછી તો કે સ્વિચ ઓબ્જેક્ટ 1 બાકી રહ્યો સાહેબ. સ્વિચ ઓબ્જેક્ટ 1 ને સ્વિચ ઓબ્જેક્ટ 1 ની અંદર મૂકી દેવાનો થાય. બરાબર, આ મારા હવે પેરામીટર્સ ચેન્જ થઈ ગયા. બરાબર, અને ગ્રુપ એડ્રેસ અંદર નખાઈ ગયું. હવે મારે શું કરવાનું હતું કે હવે આ પ્રોગ્રામને રન કરવાનો. બરાબર, તો એ પ્રોગ્રામને રન કરવા માટે નીચેનું જે કામની ફંક્શનાલિટી છે નકામી એને આપણે બંધ કરી દઈશું. બરાબર, આ વસ્તુને આપણે ખાલી અપલોડ કરવાની થશે. બરાબર, હવે જો આપણે આને અપલોડ કરવાના. બરાબર, અહીંયા એડ્રેસ તમે પહેલેથી જો નાખેલા હોય તમને યાદ હોય તો આપણે નાખેલા જ. બરાબર, મલ્ટીટેચ પ્રોનો કંઈક નંબર આપેલો જ આપણે. કયો નંબર આપ્યો તો યાદ છે કોઈને? મલ્ટીટેચ પ્રોનો નંબર કેટલામો હતો? 150. બરાબર, અને 150. હા, અને ડીમિંગ એક્સ્ટ્યુડનો કંઈક નંબર હતો. કેટલામો હતો? 100. બરાબર, એટલે આ આપણે નાખી દીધા નંબર. હવે હું અહીંયા સીધું અપલોડ કરી દઈશ. બરાબર, મારે દર વખતે પ્રોગ્રામિંગ ઓન ના કરવો પડે એના માટેની આ પ્રોસેસ છે. બરાબર, એકવાર પ્રોગ્રામ નાખી દીધો હોય આ એડ્રેસ આપીને પછી એની અંદર સીધા હું પ્રોગ્રામ નાખી શકું. બરાબર, એટલે અહીંયા હું ડાઉનલોડ કરીશ. ડાઉનલોડ એપ્લિકેશનની અંદર જઈશ એટલે ઓટોમેટિક બધી જ વસ્તુ ડાઉનલોડ થઈ જશે. બરાબર, અહીંયા જે તમને ડેશ દેખાય, બરાબર, અહીંયા ડેશ દેખાય છે એ ડેશની અંદર તમને શું થશે તો કે રાઈટ ક્લિક થયેલા જોવા મળશે. બરાબર, અહીંયા આપણે ક્લિક કરશી. તમે જેટલા ડિવાઇસ એડ કર્યા છે એટલા તમને ડિવાઇસ એડ જોવા મળશે. બરાબર, જો પણ અહીંયા કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે. બરાબર, એ તમારે પ્રોબ્લેમ ચેક કરવાનો થશે. બરાબર, બેમાં પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ છે. બરાબર, જો અહીંયા તમારો પ્રોગ્રામ અંદર જશે એટલે આ રીતે રાઈટ ક્લિક થશે. બરાબર, અમુક ટાઈમે પ્રોગ્રામની અંદર એડ્રેસ અલગ હશે તો તમારે એને પ્રોગ્રામિંગ મોડ ઓન કરવો પડશે. તો ઇન્ડિવિડ્યુઅલી જો એડ્રેસ સરખું હશે તો એની મેરે એની અંદર પ્રોગ્રામ જતો રહેશે. બરાબર, એટલે અહીંયા આપણે પ્રોગ્રામિંગ મોડ ઓન કરવાની જરૂર પડી. બરાબર, પણ અહીંયા પાછું પેજ લખીને આવે. બરાબર, આનું પણ ઇન્ડિવિડ્યુઅલ ઓલરેડી. બરાબર, આપણે અહીંયા એડ્રેસ ફેરવી દઈએ છીએ કંઈક. બરાબર, કારણ કે આ ઓલરેડી
ક્યાંક તકલીફ છે બરાબર આપણું મલ્ટીનેટ પ્રોનું એડ્રેસ ચેન્જ કરવાનું બરાબર એની માટે હું અહીંયા ચેન્જ કરી રહ્યો છું બરાબર અહીંયા ઓકે આપી દીધું અને અહીંયા હવે પાછું પ્રોગ્રામને ડાઉનલોડ કરીશ બરાબર અને હવે ડાઉનલોડ ઓન કરીશ કારણ કે પ્રોગ્રામિંગ મોડ ઓન છે એટલા માટે બરાબર કારણ કે એની અંદર એડ્રેસ વ્યૂ નહીં બરાબર તમારે જે રીતની એપ્લિકેશન હોય એ આધારે તમારે પ્રોગ્રામને ડાઉનલોડ કરવાનો થાય બરાબર એ હવે એ તમને આઈડિયા હોવો જોઈએ પાછો બરાબર ચલો ડન બરોબર હવે તમે જેવું અહીંયા પ્રોગ્રામ જશે બરોબર બે પ્રોગ્રામ ડન થઈ ગયા છે હવે તમારે એની માટે અહીંયા આપણે ચેક કરવું પડશે બરોબર એટલે અહીંયા આપણને જોવા મળશે જે વસ્તુને ઓન ઓફ કરવાની છે બરોબર આપણી જે રીતની એપ્લિકેશન હતી એના આધારે આપણને અહીંયા ખબર હોવી જોઈએ બરોબર એટલે અહીંયા આપણને દેખાય બરોબર અહીંયા નામ જે છે તમે સ્ક્રીનનું નામ આપ્યું છે એ પ્રમાણે નામ હશે બરોબર એટલે આપણે અહીંયા દેખાય છે ઈએ બરોબર હવે એના પછી તો કે અહીંયા જે એપ્લિકેશન હતી આપણી પહેલા સ્ક્રીનની અંદર રોટરી બરોબર બીજાની અંદર આપણું વર્ટિકલ ત્રીજાની અંદર બે ફંક્શન બરોબર તો અહીંયા આપણને દેખાયું હવે ફંક્શનની અંદર આપણે જે કામ કરાયું એ થાય છે કે એની માટે વર્કિંગ કરવા માટે તો કે અહીંયા સ્વિચ ઓબ્જેક્ટની જરૂર એટલે પડી હતી બરોબર કે આ સ્વિચનું જેમ કામ કરી રહ્યું છે બરોબર એટલે કે આ આપણાથી કઈ ચેનલ નંબર ઓન થાય છે તો કે ત્રીજા નંબરની ઓન ઓફ થાય છે બરોબર એ આપણને દેખાઈ રહ્યું હવે એ જ રીતે હું બીજાની અંદર જે સ્ક્રીન 2 ની અંદર બીજી મારી ઓન છે બરોબર એટલે ઓન દેખાઈ રહી બરોબર હું જેવી એને ઓફ કરીશ એટલે ઓફ થઈ જશે બરોબર અહીંયા જે આપણને ઓપ્શન દેખાણો એ પ્રમાણે બરોબર હવે એના પછી તો કે અહીંયા પણ એનું તમને ક્લિયરન્સ જોવા મળશે કદાચ તમારી પાસે લાઇટ નથી ખાલી ડિમિંગ એક્સટેન્ડર તો તમે અહીંથી જોઈ શકશો બરાબર ને ત્રીજું આપણું છેલ્લું ને લાસ્ટ કે જેની અંદર બે ફંક્શન એ બે ઇન્ડિવિજ્યુઅલી વર્ક થવા જોઈએ બરાબર તો આનાથી મારી એક સ્ક્રીન બંધ થશે બરાબર એટલે કે એક લાઇટ બંધ થશે એક ચેનલ બંધ થશે અને આનાથી બીજી ચેનલ બરાબર તો હું બીજી ચેનલને ચાલુ કરીશ તો મારી બીજી ચેનલ સ્ટાર્ટ થશે બરાબર અને પહેલાથી પહેલી બરાબર એટલે આ વસ્તુ છે જો અહીંયા દેખાઈ રહ્યું બરાબર પહેલી મેં રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ આપ્યું હતું એના આધારે વર્ક થશે બરાબર જો અહીંયા મારી કઈ થાય તો કે અહીંયા સ્ક્રીન નંબર 2 બરાબર એટલે પહેલી સાઈડ એટલે કે મારી લેફ્ટ સાઈડ છે એ શું છે તો કે એ જગ્યા કઈ છે તો કે રાઈટ 2 માટે બરાબર એટલે રાઈટ માટે કઈ હતી તો કે આ રહી બરાબર એટલે આ બે વસ્તુ ઓન ઓફ થાય બરાબર એટલે આટલી વસ્તુ આપણને આવડતી હોય છે ઇન્ડિવિજ્યુઅલી